વિજયાદશમીના તહેવારની ધામધૂમથી ઉજવણી કરવામાં આવી રહી છે, ત્યારે સાબરમતીના રેલવે ગ્રાઉન્ડ પર રાવણ દહનનું આયોજન કરવામાં આવ્યું છે। આ વર્ષે 45 ફૂટથી ઊંચા રાવણના પૂતળાનું દહન કરવામાં આવશે। આયોજન સ્થળે રાવણ દહનની આખરી તૈયારીઓ કરવામાં આવી છે। રામસેના અને રાવણ સેના વચ્ચે યુદ્ધ ખેલાશે। સાંજે 6:30 કલાકે રાવણ દહન કરવામાં આવશે। પરંપરા એવી છે કે દર વર્ષની જેમ વર્ષોથી અમારા બાપ દાદાની ટાઈમથી આ દશેરાનો પ્રોગ્રામ કરીએ છીએ। આજ 45 વર્ષ 40થી 45 વર્ષ થઈ ગયા। કાયમ અમે આ રીતે 4:30 વાગે ત્યાંથી પંજાબી સોસાયટીમાંથી સવારી નીકળશે। રામ લક્ષ્મણ હનુમાનજી અને રાવણની સવારી બેગ મડ્ડી સાથે આ કબીર ચોકથી લઈને વેરેલી સુધી રમતા ગાગતા ઢોલ વગાડતા અહીં સ્થાને પહોંચીએ છીએ। અહીંયા 15થી 20 હજાર પબ્લિક ભેગી થાય છે અને અમારા સમાજના બધા ભેગા થઈને 200-250 માણસ થઈ જાય છે।